ભરૂચની શ્રવણ ચોકડી પાસે પીક અવર સમયે એક પછી એક વાહનો અથડાતા ગંભીર અકસ્માતની ઘટનાઓ બની હતી। ભરૂચના વ્યસ્ત ગણાતા શ્રવણ ચોકડી વિસ્તારમાં પીક અવર સમય દરમિયાન વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે। આ દરમિયાન એક ડમ્પરે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલું બીજું ડમ્પર તેની સાથે જોરદાર રીતે અથડાયું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે તેની પાછળ આવી રહેલી એક કાર પણ આ બંને ડમ્પરની વચ્ચે સપડાઈ ગઈ હતી। મુશ્કેલી આટલેથી ન અટકી આ અકસ્માત સર્જાયાની ગણતરીના સેકન્ડોમાં જ વધુ એક પૂરપાટ ઝડપે આવી રહેલ ત્રીજું ડમ્પર પણ પાછળથી કારની પાછળ ઘૂસી ગયું હતું। આમ એક પછી એક 4 વાહનો વચ્ચે સર્જાયેલા શ્રેણીબદ્ધ અકસ્માતના કારણે ઘટના સ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેના કારણે શ્રવણ ચોકડી વિસ્તારમાં 1 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ઓફિસ અને કામે જતા વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસ દ્વારા હાલ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડવાની અને વ્યવસ્થાને રાબેતા મુજબ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી।